નમસ્કાર. ફ્રી સોલાર ચૂલા યોજના. મહિલાઓએ 15 થી 20 હજાર રૂપિયાની સબસિડી સાથે સોલાર સ્ટવ મળે છે. હમણાં જ અરજી કરો. હેલો મિત્રો, આજે તમને વાત કરીશું કે સરકાર દ્વારા મહિલાઓને ફરી ફ્રી ચૂલા યોજના હેઠળ તેમને સહાય આપવામાં આવી રહી છે. તો તમે પણ સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી ચૂલા યોજના દ્વારા 15 થી 20 હજાર રૂપિયાની સહાય મેળવવા માંગો છો તો નીચે આપેલી માહિતી અને વિડીયો જુઓ. ફ્રી ચૂલા યોજનાનો ઉદ્દેશ મહિલાઓને 100% સબસિડી સાથે સોલાર સ્ટવ મળી રહી છે. હમણાં જ અરજી કરો. સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી ચૂલા યોજના દ્વારા મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલમાં ગેસ સિલિન્ડરમાં વધતી કિંમતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ઓછી માત્રામાં કરવામાં આવે અને ફ્રી ચૂલા યોજના જમવાનું બનાવવામાં આવે અને ગરીબ પરિવારના લોકો છે જેમને મોટી માત્રામાં રાહત મળી જાય છે અને વીજળીનો પણ બચાવ થાય છે. આ મફત ચૂલા યોજના દ્વારા તમારે બિલ પણ ભરવું નહીં પડે. ફ્રી ચૂલા યોજના મહત્વના દસ્તાવેજો છે. ફ્રી ચૂલા યોજના માટે અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, ફોટો, બેંક પાસબુક. ફ્રી ચૂલા યોજનાના ફાયદાઓ. ફ્રી ચૂલા યોજના હેઠળ તમારે ઘર હશે ત્યાં છતની ઉપર એક પ્લેટ લગાવવામાં આવશે અને ત્યાં એક બેટરી જોડવામાં આવશે જેના દ્વારા સૂર્યપ્રકાશથી બેટરી ચાર્જ થશે અને તમે 24 કલાક ભોજન બનાવી શકો છો. જો તમારે ઘરે વીજળી બિલ પણ નહીં આવે પણ સારું બનશે. તો તમારે કોઈને ત્યાં લાઇટ ના હોય ત્યારે તમે લાઇટ હશે કારણ કે બેટરી દ્વારા સંગ્રહિત કરવામાં આવતી આ ઉર્જાને તમે ગમે ત્યારે વાપરી શકો છો. સ્ટવ પણ મફત આપવામાં આવશે. આ યોજના દ્વારા વીજળીનો પણ વપરાશ ઓછો થશે અને તમને પણ મોટો ફાયદો થશે. ફ્રી ચૂલા યોજના ઓનલાઈન અરજી કરો. ફ્રી ચૂલા યોજના માટે ઓનવા માટે તમારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. સત્તાવાર વેબસાઇટ પર ગયા પછી તમને સોલર કુકિંગ સિસ્ટમનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. તમારે બુકિંગ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તમારે તમારી સંપર્ક વિગતો સબમિટ કરવી પડશે અને જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવું પડશે. તમે તમારી અરજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર મહિલાઓને આ યોજનાનો લાભ